રામ રામ ભાઈ. રામ રામ. પણ આવો આવો. અત્યારે તું કામ કરશો? એ ભાઈ આ હવાર પડ્યું છે તો કામ તો કરવું પડે ને. બોલો પણ તમે કેમ આજ ભૂલા પડ્યા? હા, થોડું કામ હતું એટલે એક આમંત્રણ આપવા આવ્યો હતો. આમંત્રણ હેનું? એમાં એવું છે ને કે કાલ મારો જન્મદિવસ છે તો છે ને તારે હવારથી આવી જવાનું. બાઈએ કેવડાવ્યું. ઓહો જો તો ખરી હરખ માતો નથી. આ બેન ની હા હોય સામે આવે છે તો રામ રામ કરવાની ખબર નથી પડતી. હા, પણ વાત કરતો તો એટલે રામ રામ. હા, વાત કરતો તો એટલી તો ખબર પડવી જોઈએ ને. એવા સંસ્કાર છે સાવ. હવે પણ ભાઈ એવું તો હું કહી દીધું મારા ભાઈએ કે તમે આટલું બધું બોલવા માંડ્યા. હા, બોલો બોલો શું કરવા આવ્યા હતા? આ આમંત્રણ આપવા આવ્યો હતો. એટલે કાલ સવારે છે ને વહેલી જ મારી બેન ને મોકલી દેજો. હા હા ભાઈ હું આવી જાય હો. એવો કયો પ્રસંગ તમારે આવી ગયો છે? મારો જન્મદિવસ છે. ઓહો, આ જન્મદિવસ તો છે ને ભાઈ હર વર્ષે આવશે. અમારે છે ને અત્યારે વાડીએ ઘણાય કામ છે એટલે સેઝલ આવશે નહીં. પણ હું કહું તમ તારે અડધો દી જ ને રોકાય પછી વહી આવશે. અડધો દી? હા. અડધો દી એ હું કામ? અને હાલતા આવે તો છે તમારી અહીંયા. પછી એને એવું જરૂરી છે કે આવું જ? હા, પણ ઈ તમારી વાત હાચી. આવે બરોબર, પણ ઈ તો એમણામ આવે ને. કાલ તો અમારે પ્રસંગ છે. મારો જન્મદિવસ એટલે એક છે ને અમે પ્રસંગ તરીકે ઉજવવી છે. હા બા એક વાર આવે મારા ભાઈનો જન્મદિવસ અને અમે દર વર્ષે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. તો હું ને સાગર બે જાહુ. હા હા હા, તારું માવતરિયું છે ને આ બે શેરી વટો ને એટલે અહીંયા જ છે. એ તને ખબર છે ને? અને હાલતા દીમાં 10 વખત વસ્તુ લેવા જાસ અને 10 વખત તાર માવતરે આટા મારસ. તેમાં વરહે જવાની ક્યાં વાત આવી? આ વરહે જાસ તું દીમાં 10 વખત તો જાસ. અરે પણ 10 વખત આવે કે 15 વખત આવે સમજો. આ તો પાહે છે એટલે આવે. આગા હોય તો ક્યાં આવો જન્મદિવસ હોય તેડાવાના ન હોય. આ તો ગામમાં છે ને એટલે કેવા આવ્યો છું. હા હા, બહુ સારું હો. તારે શિખામણ દેવાની મને જરૂર નથી. શિખામણ દિવસમાં 10 વખત જે માણસ આવતું હોય ને એને એક વર્ષે જન્મદિવસ આવે એમાં આવવાની જરૂર ન હોય. ઈ તમારે ઉજવી લેવાના. ઈ જ્યારે આવે ને ઈ 5-5 મિનિટ અને 10-10 મિનિટ અહીંયા આવીને ઊભી જ હોય રોજ ને રોજ. બા પણ અમે આટો મારીને આવી જાવ તમે કહો તો અમે ખાવા નહીં રોકાઈ પણ તમે જવાની હાવ કેમ ના પાડો છો? આપણે કામ ઘણાય પડ્યા છે. હું કામ કરીને જાય ને પણ. હા, કામ કરીને જાય. અહીંયા નવરાશ છે બધાય. એટલે તારા કામ પડેલા હશે બધાય મારે કરવાના. પછી ખાલી તારું વાતું જ છે કે 10 મિનિટમાં 15 મિનિટમાં હાઈલા આવવું. કેમ એમ બા? આવતી રસ તું? આટલા બધા કેમ મેણા બોલો છો? તો આ ઘરના પાણી કોણ ભરી જાય છે? સાણવા હિંદા કોણ કરી જાય છે? બીજું કોઈ આવે છે કરવા? આ ઈ તો વહુ છો ને તો કરવું પડે. આપણે બીજા ઘરના કરવા ન જાતા. આ ઘરમાં રહીશી ને એટલે આ ઘરનું બધું કામ કરવું જ પડે. હા, હું અહીંયા ઊભો છું અને તતડાવી નાખી. હા, હું નહીં હોય ત્યારે તમે શું કરતા હશો? હા હા, મારતી આવીશ તારી બેન ને. હવે આવું જ બધું પેટમાં ભરતું હોય ને તો લઈ જાવી તારે ભેગી. કા તારે આખો દી આઈ બેહવું. હવે હું કરે છે ને હું નહીં એની હાહુ. હવે રંગ દેખાડી દીધો હો તમારો. આ જ રંગ હતો ને તમારો. હા, અમારા તો એક જ રંગ છે. તમારા કેટલા છે ઈ કયો ને? અમારો એક જ રંગ છે સમજ્યા. અને કાલ મારી બેન ને આવવા દેવી પડશે બસ. અને એ તો નહીં જ આવે. હવે અત્યારે તમારું કામ પતી ગયું તો હાલો આપણા ઘરના બધાય કામ પડ્યા છે. અત્યારના પરમાં આવી પંચાયત નો પોહાય. હાલો હાલો ફટાફટ કામ કરો. અરે ભાઈ તુંય ક્યાંય ની હારે માથાકૂટ કરવા બેઠો હવારમાં. કાક બોલ છે હો. આ તો બહુ અઘરી છે. અરે ભાઈ બોલો માની. અને આ મારું ઘર છે ને હાલે. હજી તું અહીંયા જ ઊભો છો? કેમ? હવે આમ ઘર ભેગો થા એટલે અમારા બીજા ઘરના કામ થાય. અને હાલે તું હામે નો લે અને આવડું ફર્યું હજી બાકી છે વારવાનું. હાલ ફટાફટ કર પછી બીજા કામ એમનેમ ઢગલા પડ્યા છે. આવી પંચાતું. હા હા ભાઈ રામ રામ જાવ. એલી એ આ શું કરે? ક્યારનો તને ઘરમાં ગોતતો તો. અને કામ કરતી થી અહીંયા વાડામાં. બોલો ની. આ કામ બધા મેલ. મેં તને શું કીધું તું હું
કે તારે છે ને આજ વાડીએ ભાત લઈને આવવાનું છે. કેમ વાડીએ ભાત લઈને ન આવી? હા, હું જગદીશ કાકાના પ્રસંગમાં ગયો, ત્યાંથી મેં તને કહીને મોકલી હતી કે ત્યાંથી હું ડાયરેક્ટ વાડીએ જવાનો છું. મને છે ને બહારનું નથી ભાવતું, એટલે હું બહારનું નથી ખાવાનું કે એના પ્રસંગનું નથી ખાવાનું. તું છે ને ભાત લઈને વાડીએ આવશે. કેમ ન આવી તું? હાથ કેટલા છે? બે, હવે બધાને બે જ હોય કે 15-20 ન હોય? આ તો બે હાથ હોય ને તો બધા ઘરના કામ જેટલા થતા હોય ને એટલા કરતા હોય. આ બા જેટલું કે એટલું મારે કરવાનું. તમે અહીંયા અમને હુકમ આપી આપીને વયા જાવ, તમારે ઈ કરવાનું. વાડીએ ટાણે ભાત લઈને જવાનું, ગાયું ભેહુંના વાહિંદા કરવાના, એટલે બધું મારે જ કરવાનું. અને તોય બાતો વળી એમ કે હા કીધા વગરની બાપાની ઘેરે વહી જાય છે. કે દેવું કઈ મારા બાપાની ઘેરે? ગામમાં મારા બાપાએ મને પૌણાવ્યું છે, કઈ પાપ કર્યું છે? કોણે કીધું એવું કે તારા બાપા એ ગામમાં પરણાવી ને એટલે પાપ કર્યું? અને બોલાવો. બીજી વાત, તમારા બાને બોલાવો, બધી હવે વાત કોઈ નથી બોલાવા. શાંતિ રાખ ને. પેલા મારી વાત સાંભળ ને. બડબડ બડબડ કરતી. હા, ઘરના બે કામ પડ્યા રહે તો હાલશે, પણ આ વાડીએ જે હોય ને એ ભૂખા મરી જાય. એને છે ને સમયસર દેવું પડે. બાને કયો ની કે આ ઘરના કામ પડ્યા રહે ને હાલે, કેજો ને બાને. તે આખો દી પડ્યો હોય, આખો દી ન કરે તમારે બીજું કામ શું હોય? કાલથી હું વાડીએ જાઉં તમે કરો સાંજ ને વાહિંદા, પછી ખબર પડે. હાજી, વાંધો નહીં, ઘરનું હું કરી લે. વાડીએ કઈ છે ને કઈ હેલું નથી. કામ કરવા બેહો ત્યારે ખબર પડે. હાથમાં ત્રિકમ લ્યો ને પાવડો લ્યો ને ત્યાં હાથમાં ફરફોલા પડી જાય. બહુ કઈ લીધું, ખબર છે મને કેમ કરે. મારા બાપાને ઘરે કર્યું જ છે, મેં આયા કરું જ છું. શું કર્યું? તમારા બા નથી મને હાર લેવા દેતા, ખબર છે ને તમને? પૂછો પેલા. આ મારા મૂડ ની હાવ પથારી ફરી ગઈ છે, નથી દેખાતું? દેખાય જ છે. હા, કહી દો હવે શું થયું. હરખી રીતે પૂછો. મારા મેના રાણી, શું થયું? કોઈ દી નહીં સુધરો તમે તો. અરે પણ બાપા બોલ ને હવે. તે તો ખાલી કવેઈ કરી છે. માર ભાઈ આવ્યો હતો. તો શું કરું એનું? આરતી ઉતારું? જોયું ને, તમને ને તમારા બા ને મારા બાપાના ઘરના કોઈ હારા જ નથી લાગતા. અરે પણ તારો ભાઈ છે આવ્યો તો એમાં વાંધો શું છે? ભલે ને આવ્યો, તને ખરાબ લાગ્યું એ આવ્યો તો? મને નહીં, તમારા બા ને. કેમ ખરાબ લાગ્યું? બસારો કાલે એનો જન્મદિવસ છે ને, તો આપણને બેને આમંત્રણ આપવા આવ્યો હતો. કીધું સાવ બસ હવે. એલા કઈ જાતની બાઈ છે આ તો? એલા બાપા મુઈક ની જે કેવું છે કે ની અહીં ઊભી થા. હવે નહીં દાંત કાઢું. શું થયું? હરખી રીતે સાંભળો છો ને? હા ભાઈ, હરખી રીતે સાંભળ. ઈ આમંત્રણ આપવા આવ્યો હતો ને, તો આપણે બેને જવાનું હતું, પણ બા તો એટલા બધા ભડકી ગયા કે જાણે ખબર નહીં ક્યાંય મને આમ બહારના દેશમાં મોકલ્યું હોય ને એવી રીતે વાત કરી. સોખી ના પાડી દીધી કે નહીં, સેજલ તો નહીં આવે. અરે પણ એમાં બાની વાત ખોટી નથી. તને ખબર છે અત્યારે વાડીના કેટલા કામ પડ્યા છે. આ હંધુઈ માથે છે, અને તું આમ તારા પિયર જતી રહી તો થોડું સારું લાગશે. ભલે તારા ભાઈએ એમ કીધું છે કે એનો જન્મદિવસ છે ને તારે જવાનું છે, પણ જ્યારે તું તારા ઘરે જાય ને એટલે કમસે કમ 10-15 દી રોકાઈને જવાની છો. એ તો મને ખબર જ છે. પણ રોકાવાની વાત થઈ જ નથી. તમે મારી વાત તો પૂરી સાંભળો. ઈ ખાલી આમંત્રણ આપવા આવ્યો તો એને એમ કીધું કે હાજરી દઈને વયા જાઓ તોય વાંધો નહીં. મેં બાને હોતન કીધું કે અમે ખાલી આંટો મારીને વયા આવશું, હું ઘરનું બધું કામ કરીને જાય, પણ તોય બાઈ એને ધક્કો મારીને કાઢી મૂક્યો કે જા વયો જાય થી નહીં આવે. જો સમજવાની કોશિશ કર. હમણાં છે ને ભેગું થાય એવું છે જ નહીં. આ 2 દી પછી કપાની ગાડી આવવાની છે, અને ત્યાં સુધીમાં છે ને આ કપા વીણવાનો છે. અને કપા વીણવો હોય તો દાડિયા કરવા પડે ને દાડિયા કરીએ ને તો ઘેર 70 કામ હોય. એને ભાત પોગાડવું, એને સા પાણી કરાવવા, એટલે છે ને હમણાં મેળ નહીં આવે. તું આ વખતે છે ને તારા ભાઈ ને તારા બા ને તારા બાપુ ને હંધાઈ ના પાડી દે. પણ મારી વાત તો સાંભળો. અરે પણ તું મારી વાત સાંભળ ને બાપા. ઘેરેથી હું બધું કામ કરીને જાય ને, તમને એવું લાગતું હોય તો તમે નહીં આવતા. હું ખાલી આંટો મારીને વહી આવે, પાક્કું આંટો મારીને વહી આવે, નહીં રોકાવ. સમજવાની કોશિશ કર. અત્યારે કામ બધા માથે છે. કેમ તું આવું કરે છે? ચલ, ટૂંકમાં તમારા બધાની મનોવૃત્તિ એક જ છે કે મને ક્યાંય જવા નથી દેવી, અને મારા બાપાની ઘરે તો બિલકુલ નહીં, કેમ કે તમારે તો દુશ્મની છે એની હારે. બસ હવે મોઢામાંથી એક શબ્દ ના નીકળવું જોઈએ. હટાણ લગીન મને એવું હતું કે નહીં, પ્રેમથી સમજાવું કદાચ સમજી જાય, પણ એક લોહણું લીધું છે તી બસ બાપની ઘેરે જાવું, બાપાની ઘેરે જાવું, બાપાની ઘેરે જાવું, ક્યાંય જવાનું થતું નથી. આ બાએ જેમ કીધું ને એમ જ કરવાનું થાય છે. માથું ખાઈ ગઈ છે આ ખોટે ખોટી. કહું છું કે 70 કામ પડ્યા ઘરમાં. એક બેને નહીં, પણ આ તો દાડમનો ફાલવણ બહુ આવ્યો છે. આમ તો જો લૂમે ઝૂમે દાડમ.
હું થયું જય આવ્યો બેન ની ઘરે? પથારી ફરી ગઈ મારા જન્મ દિવસની. મને ખબર જ હતી કે હમણાં આવશે ને એટલે જેવો જાય એવો બતાવશે. હું કીધું એની હાહુ એ? તમને ખબર જ હતી ને કે વધાવી જ લે હે તો પછી ત્યાં લગ્ન જ હું કામ કરાવ્યા હે? એને સોખે સોખી ના પાડી દીધી કે અમે સને સેજલને નહીં મોકલવી. અરે મને તો ઈ જ બળતરા થાય છે. તારા બાપુને મેં ના પાડી હતી કે ઈ ઘરમાં મારી દીકરી દેવી જ નથી. એની હાઉ છે ઝેરીલી નાગણ નાગણ. ગમે ત્યારે છે ને ડંખ મારવા ઊભી ની થાય છે. વાત જ ઈ છે ને. અને હું તો કહેતો તો કે ત્યાં સાગર હારે રહેવા જો. મારો દોસ્તાર કેવો કાળો છે આમ જુઓ, બહુ સારો માણસ છે, પણ મારું માને કોણ? ભાઈ તાર હું મારું હાલે છે ઘરમાં કાઈ? આ તારા બાપુને છે ને એક મગજમાં ઠૂસી ગયું ને એટલે પૂરું થઈ ગયું. કોઈનું ઘરમાં હાલવા જ નથી દેતા ને. આ મારી છોકરીની જિંદગી બગડી ગઈ ને. અને તું હતો ને આવું કર્યું. તું નહીં હોય તે એની યાર શું કરતા છે? વાત જ એ છે ને. હું તો ત્યાં કઈ ના આવ્યો કે હું અહીં ઊભો છું ને એટલા તતડાવો છો. હું અહીંયા નો હોઉં ત્યારે તમે શું કરતા હશો? એટલે પછી આવા દે કે નહીં સેજલ ને? સોખે સોખી ના પાડી દીધી એમ તો કહું છું. હવે તો મારું છે ને જરી કઈ મૂડે નથી જન્મ દિવસ ઉજવવાનું. તું કઈ ઉપાધિ કરમાં. હું છું ને હજુ તારી માં બેઠી છે હજી. એમ કઈ મારી દીકરીને ગમે એમ કરશે ને હું કઈ હલાવી નહીં લઉં હો. હા એના ગોટલાને છોયત્રા વેરી નાખું એમ શું ખબર નથી તને? આ તો કઈ બોલતી નથી. એમ તો દીકરીની માવતર કઈ બોલતી નથી. વેરી નાખશો તમે હે? તો હું કરું પહેલા જ ભાઈ? ના પાડી હતી કે રહેવા દે, દેશમાં છોકરી નથી દેવી, એ ઘર નથી આપણે લાયક. આ તમારે બે મણાનો બહુ ડટો હતો હે? છોકરી નાખી દીધી કુવામાં. બેય માણાને નહીં હો, તારા બનેવીને ડઢો હતો. મેં તો ગામમાં દીકરી દેવાની જ ના પડી. ત્યાં ગામમાં દીકરી દેવાય જ નહીં. હા મારા બનેવીને તો બુદ્ધિ નથી હે? ઉપલો માળ ખાલી છે પણ તમારે બુદ્ધિ નહોતી, ના નહોતી પડાતી હે? અને સ્ત્રી હડતો કેવી હોય, આમ ધણીને કાબુમાં કર લેવાય કાબુમાં. પણ તને બેન કાંઈ આવડ્યું નહીં, તે આવડ્યું જ નહીં હો. તું હાવ છે ને ગાંડા જેવી થઈ. હા હા હવે તુંય મને કહી દે. તું બાકી રહી ગયો તો કહેવામાં મને. આ તારા બનેવી મારું માનતા નથી ત્યારે મારે સાંભળવું પડે તો છે. રિહાઈ જવાય ને હે? તમને તો બહુ એવું આવડે છે. મારે આ હાડલો લેવો છે. નો લઈ દેતા તે રિહાઈ જ જતા રે. કેવી રીતે? આમ જો આ મારા ભાણાનો જન્મ દિવસ છે હે? ઈ આમંત્રણ દેવા જો. અરે સોડી ગામમાં ને ગામમાં હારે છે તો નથી મોકલતા. બોલ શું કરવાનું એનું? હવે મને તો એમ થાય સાની કરતા બાર ગામ દીધી હોત ને તોય શાંતિથી આવીને અઠવાડિયું રોકાઈને વઈ તો જાત. હું કહું મારો દોસ્તાર કેવો છે ઓલો કાળો? હાસુ બોલો. ઈ ક્યાં કરશો? મેં કીધું જ છું ને હે? આ મારા હાળાનો છોકરો રૂપનો અંબાર હતો અને ખમતીધર ઘર હતું. દેવાન કીધું તું પણ નહીં. પણ મારો બનેવી મારી વાત માને નહીં ને એને તો હું રાવણ જેવો જ લાગુ મારા હાળાને. પણ હવે ઈ વાતનો ફાયદો હું? હવે જે કરવાનું છે ઈ કરો ને. એને તેડવાનું શું કરશું આપણે? તું કે શું કરશું? અમારે બનેવીને કે જા. બહુ હું મોટે ઉપર દેવા ગયો તો ને છોકરી બનાવીને તો વતાવ્યા નતા તા. મારે નથી કેવું. જ્યારે તે ટોંગરા ગેલીનો મગજ એક તો એનો હું નથી કહેવાની એને. જો હું કહી દઉં છું મારો જન્મ દિવસ છે એટલે મારી બેન તો જોઈએ પેલા કહું છું. પણ તું ઉપાધિ કરી માં આ છોડીને તો આપણે તેડી આવશું ગમે એમ કરી હે? પણ જો અમારે બનેવી આવે ને એટલે કહેજે વયસમાં છે ને આમ પેગડામાં પગ નો નાખે. અમે જે કરી ની કરવા દે. બસ ન્યા જ વાંધો છે. જ્યાં જઈને વચ્ચે ફાયડો મારવાની બહુ ટેવ એને. બેન મૂળ વાંધો જ મારા બનેવીનો છે. હવે જો છોડીને અહીંયા લાવવી છે તે લાવવાની જ હોય ને. હું કહું એમ કરે કરું જ ને. હા તો સાંભળ હું તું છે ને મારા બનેવીને કીધા વગર અહીંયા પગી જા. અને છે ને આમ ઉધડા લઈને આય બધાને. અરે હું કહેવાનું કહી દેજે પણ છોડીને લઈને આવજે. અરે ભાઈ એમાં તારે કેવું પડે. આ તારી બેન એક જ કાપી છે. એક કે હજારા છે. એક કે હજારા. રહેવા દે ને. આ મારા બનેવી આવે ને તો એની સામે તો છે ને મીંદડી જેવી થઈ જાશો. પણ આમ તારા બનેવીને તો આજે હાય, હે આગળ બોલો તો. રહેવા દે, રહેવા દે. બનેવી નહીં વેવાઈ ને. વેવાઈ નો તો આજે છે ને વાહો કાબરો કરીને જાવું જો. હા એટલે આમ જો તું ત્યાં જા અને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે મારી છોડી તો ગમે ત્યારે બોલાવ ત્યારે મોકલવી જ પડશે. અરે તેડીને જાવું મારી છોડીને નો હું આવા દે. જો નો તેડીને આવ્યા ને તો કાલ ભલે મારો જન્મ દિવસ હોય તો હું ખાય હે નહીં પીએ નહીં પછી ભલે જે થાય. તું કઈ ઉપાધિ કરમાં. તારો જન્મ દિવસ ધામધૂમથી ઉજવીશું આપણે. તું તારે તું જા જઈએ જા. જાવશું અને તમે બે જણા ધ્યાન રાખજો બરોબર? અને આમ જો હા જરૂર પડે ને તો મને બોલાવજે. હું આવી તમ તાર જા. આમ તો કઈ જરૂર નહીં પડે પણ પડશે તો હું બોલાવી. હાલો હું જાઉં હો. બધું કહેજો હોય એને. એ હા હાડા હા હા તાર બા અહીંથી ગયા તો છે. ન્યા જઈને બોલી શકે તો સારું. બોલશે મને વિશ્વાસ છે. નકર હું કાલ ખાય નહીં તમને કહી દઉં. હા એ પૂછો મરી જાય. ખાય નહીં વાળું. આમ જા ઘરમાં જા. ખાય નહીં વાળું.
સયા આ મેં તો સાંભળ્યું છે કે આ સેજલનો ભાઈ અહીંયા આવ્યો છો કઈક નોતરું દેવા, તો શું કીધું તે? હું કીધું? મેં તો કાઢી મૂક્યો એને તતડાવીને. કેમ કાઢી મૂક્યો? આ તો શું કરવાનું? રોજ આવીને ઊભા હોય કાંઈક ને કાંઈક લઈને. પણ એમ થોડા કાઢી મુકાય, એ ગમે એમ તો આપડા વેવાય વેલા કહેવાય. અને આ એનો હગો ભાઈ છે તો એના ભાઈને કઈક આવીને બેહાડાય, શાંતિથી વાત કરાય, અને એને કઈક નોતરું દીધું હોય તો 5-10 મિનિટ જાય તો આપણું હું કહાય જાય. 5-10 મિનિટ? હવે ડીમાં 10 વખત એને માવતરે ઊભી હોય. આ બારગામ હોય ને તો આપણને હજી એમ થાય કે હાલો ભાઈ મહિને 2 મહિને વારે તહેવારે કઈક મોકલી. પણ આ તો રોજ ને રોજ ઊભું હોય, રોજ ને રોજ ઊભું હોય. અને જો આમ નહીં બોલી ને તો કાયમ મને તો એવું લાગે છે કે આપણા છોકરાને લઈને ઘર નો વહી જાય. અરે પણ તું કેવી વાત કરશો? એ 5-10 મિનિટ જાય છે તોય ન જવા દેતી, તો બારગામ રહેતી હોય તો 15 દિવસ તો એને જવા દે. હા તો જવા જ દેવાનું હોય ને, કેમ કે આપણને ખબર જ હોય. અને હું છે ને બાએ શું, અને હું ઘરની વહુ છું, એટલે મને ખબર છે માવતરનું શું હોય. છોકરીઓને પેટમાં ભરતું જ હોય. હા ભાઈ, હા, આ તમારી બાયુ માણા આગળ અમારા માથા પછાડે ને એટલે અમારા તો માથા ફેલ જ છે. હવે તને યોગ લાગે એમ કે મારે તો વધારે શું કહેવું. કોણે તમને કીધું તું મારી યારે માથા પસાડી કરો? તમને હરખ થાય છે બધું પૂછવાનું, ખબર જ છે બધી. અરે પણ હું તો તને ખાલી સમજાવું છું, તો મારી યારે હું કામ બેલા લેશો? મને સમજાવવાની કાઈ આહો અત્યારમાં પાટે ચડીને બેહી ગયા છો, આમ બહાર નીકળો, આવો મેદાનમાં આયા. લ્યો આ ભાઈને કાઢ્યો તો હવે માં આવી. એલા બાપા તું હા બોલો બોલો બેવાન. આવો, આવો. ખરી બોલવા જ આવી છું. હા ઈ તો અમને ખબર જ છે કે તમને બીજું તો કઈ કામ હોતું નથી. કામ વાળા તમારા ઘર કામ કરે છે એટલે તમારે તો બધે બોલવા જ જવાનું. હવે તમે આમ કરતા બંધ થાવ ને. વેવાય, મને તો એમ થાય છે તમારું મોઢું આડું આવે છે. બાકી આ વેવાઈને તો મેં કીધું ને ઠેકાણે પાડી દીધા હોય, ઠેકાણે. એમ તો હુંય કઈ ઓછી નથી ઉતરું એમ. હો હુંય તમને ઠેકાણે પાડી દઉં. અને મારા ઘરમાં વેવાએ શું કરવું ને વેવાણે શું કરવું આવી વાતો કરવા નથી આવવાનું. બોલો શું પધાર્યા? મારી છોકરીને તો તમે ઠેકાણે કરી જ નાખી છે, અને મારા દીકરાનો જન્મદિવસ છે તો તમે એને આવવાની કેમ ના પાડી? હું એમ કહું છું તમને. એ વેવાણ બેન, તમે 1 મિનિટ મારી વાત સાંભળો. આને છે ને તમારી જેમ બોલવા થોડી ટેવ છે. હું તમને શું કહું છું, આ તમારા છોકરાનો જન્મદિવસ છે, એ તો બહુ સારી વાત છે, પણ તમે થોડી ધરપત રાખો. એ 5-10 મિનિટ ટાઈમે આવી જાય. 5-10 મિનિટ તા ઘરના કામ બધા તમે કરશો? અરે પણ સેજલ બહુ વાડીએ તો ગઈ છે, તો ઘરના કામ તો તું કરશો ને વાડીના કામ સંભાળ્યા છે, તો 5 મિનિટનો ટાઈમ કાઢી અને વાડીએથી જાય કે ન જાય એની તારે શું નિસ્બત? મને કેવો ફેર પડે છે ને ઈ મને જ ખબર છે. અને 5-10 મિનિટની વાત એટલે હજી હમણાં જ આપણે વાત થઈ ને કે ક્યારેક હોય ને તો 5-10 મિનિટ હજી પોહાય. પણ આ તો ધીમા 5 વખત 10 વખત મજા આવે ત્યારે અરે ઓલો કરિયાણા વાળાની દુકાન ને ડેરી અહીંયા જ બાજુમાં જ ગયેલી છે, તો આ કઈક લેવા મોકલો ને એટલે સીધી માની ઘરે આટો મારી આવે. વરી મોકલો એટલે એ માની ઘરે આટો મારી આવે. કેટલીક વાર હોય પણ કઈક હૈદ હોય માના ઘરે જવાની. વેવાય, મારી છોડીને ગામમાં દીધી છે હું લેવા કે હાલતા અમે એનું મોઢું જોઈ તો મને બાર ગામ દેતા નહોતી આવડતી. કેવા કેવા ઠેકાણ આવતા હતા. અને મારો દીકરો અહીંયા તમને આમંત્રણ દેવા આવ્યો ઈ ભેગો પોખી લીધો મારા દીકરાને. આ તમારા સંસ્કાર છે? હું એમ કહું છું મારો છોકરો બિચારો કે મારી બેનને મોકલજો. અરે અમે 500 માણાનો જમણવાર રાખ્યો, મોટો પ્રસંગ છે મારા ઘરે, અને હું તો કહું તમે ભેગા આવજો. બેન તમારી વાત હંજી હાચી છે, પણ તમે છે ને અમારું તો રવા દો. તમારી છોકરીને મેં કીધું ને મોકલશું, તમે બીજી હું કામ માથાકૂટ કરો છો અટાણે? વેવાય તમે કીધું મોકલશું, પણ આ વેવાય તો નો કહેવાના વેણ છે ને મારા છોકરાને કીધા છે. હવે એનો થોડોક મગજ તેજ છે એટલે એનાથી બોલાઈ ગયું, તો તમે થોડુંક જાતું કરો ને બેન. હું કામ ને હારે તમે આમ પિંડ ઉપર પિંડ હું કામ ચડાવો છો? ભાઈ આ તમારું મોઢું જ મને આડું આવે છે વેવાય. બાકી મને છે ને આ બગાડતા મને જરાય વાર ન લાગે. 1 સેકન્ડ થાય હો વેવાય, 1 સેકન્ડ જ થાય. કઈ વાંધો નહીં, સેકન્ડ લઈ લેવું આપણે. હવે અત્યારે તમારું પતી ગયું તો જાઓ, અમારે મોકલવી હશે ને તો મોકલી દેવું. અરે પણ આમ ન કહેવાય. એ વેવા વેલા આવ્યા છે તો પાણી બેહાડાય, ક્યાંક સા પાણી પીવડાવાય અને એનો કઈ આદર સત્કાર કરાય. આવ્યા ભેલા એને વધાવા ન મડાય. એ જો છે ને આદર સત્કાર એનો જ થાય જે આપણો આદર સત્કાર કરે. એને ખબર પડે છે કે આ દીકરીના હારે આવ્યા છે, આ બરાડા અને આવીને હું બોલ્યા પાટે બેઠા. અરે રે શરમ આવી છે, ડૂબી મરવું જોઈએ ડૂબી, આવું બોલાતું હોય છે? વેવાય આ મારી હાજરીમાં તમને આવા ખખડાવી નાખે. મને તો એમ થાય તમારે જો એક દીકરી હોત ને તો તમને ખબર પડત કે એક દીકરીના માવતરને કેવું દુઃખ થાય કે એક દીકરીને જ્યારે એના પિયર નથી મોકલતા. પણ તમે બે યાદ રાખજો, મારી વાત કાન ખોલીને સાંભળજો. મારી છોકરી કાલે મારા ઘરે પ્રસંગમાં હાજર ન રહીને તો નો થવાની થઈ જાય. અને ધમકી સમજો કે જે સમજો ઈ કહી દઉં છું. અરે પણ આ તમે મૂંગા મરો ને, અરે તમને પણ ખબર પડે? બસ
આ એના ગાડે બેહી ગયા. બેહો આમ છાના મના. મારા રુદિયે તમે રંગાણા રે મારી સેજલ રાણી લે આ લે નામ લેતા ની હારે જ અહીંયા હાલી જાય છે. સેજલ ક્યાં જાશો રાણી? કઈ બાજુ? જો કાળુ, હવારમાં મારું મગજ નહીં ખાતો, મને હળી કરવાનું રહેવા દેજે. મારું મગજ ઠેકાણે નથી. મગજ તો મારું ઠેકાણે નથી. આ જ્યારથી તારા લગ્ન ઓલા સાગરી હારે થઈ ગયા છે ને ત્યારથી. આ તો તારે શું છે લેવા દેવા? મારે લેવા દેવા હોય જ ને, એટલે જ તારા પંથકમાં આડે ઉભો છું, બરોબર? અને આમ જો, મેં તને પેલાય કીધું છું અને અત્યારે હો તેને કહું છું કે આ તે સાગરી હારે લગ્ન કર્યા ને એને બદલે જો મારી હારે લગ્ન કર્યા હોત ને આમ જો તો આ દુઃખના ડુંગર છે ને તારી માથે નો તૂટ્યા હોત. અરે રાજ કરત મારી ઘેરે, રાણીની જેમ રાખત તને, રાણીની જેમ. કેમ તું રાજા છો? અરે ભલે ની રાજા નો હોય પણ દિલ નો તો રાજા છું ને. અને તારા જેવી જો રૂપ સુંદરી મારા ઘરમાં આવે ને તો આમ હળી ભાંગીને બે કટકાઈ નો કરવા દઉં. થઈ ગયું તારું? તો હું જાઉં? જાવા તો નહીં દઉં. જ્યાં સુધી તું માની નો જા ને મારી હારે લગ્ન કરવા ત્યાં સુધી હું તને અહીંથી નહીં હલવા દઉં. પછી તારે જે કરવું હોય ને એ તું કહે. સમજી ગઈ? આમ તો કાળુ તારી વાત હાસી છે. આમ તો તારી વાત હાસી છે કાળુ. આમે ત્યાં હાહરિયામાં છે ને મારે રોજ એક ને એક પીંઝણ હોય. અને અત્યારે મારું મગજ ગરમ છે ને એનું કારણ મારું હાહરિયું જ છે. અને એમની આ તું મને એક વાત કે, આ ગામમાં મારા બાપાની નથી રહેતા રહેશે ને? રહેશ છે ને તો આ દીકરી ગામમાં ને ગામમાં હારે હોય તો હું બાપાને ઘેર નો જાય? સાયજ ને એક વાર નહીં પસાવાર જાય. હું કામ નો જાય? મને જવા નથી દેતા. તું બોલ. હા તે મને ખબર જ હોય ને તારા ઘરની હંધી. હું કઈ થોડો આ ગામમાં નથી રહેતો. અને પાછો તારા ભાઈ નો દોસ્તાર છું. અને હું ને તારો ભાઈ નાનપણથી હારે રમીને મોટા થયા છે, બરોબર? એટલે મને હંધી આ ગામની ખબર હોય. તને તો ખબર છે ને આ ગામમાં સોરે બેહું ને એટલે આખા ગામના સમાચાર મને મળી જાય. હાસી વાત છે તારી. આ છે ને મારા જ કરમ ફૂટેલા કે આનું માગું આવ્યું ને મેં હા પાડી. અને યાર મેં લગ્ન ન કર્યા હોત ને તો અત્યારે તો મારી જિંદગી કેવી હોત. હું તો વિચાર કરું તો મારો તો જીવ હળગી જાય છે. અને એક વાત તને કહી દઉં, આ સાગર છે ને થોડોક છોકરો હારો છે એટલે મને કઈ કરતો નથી. બાકી જો તને મારા હાથમાંથી છીનવી લીધી ને બે ટાટિયા છે ને એના ભાંગી નાખ્યા હોત. પણ આ તારો ધણી છે ને એટલે હું કઈ બોલતો નથી. અને તારી હાહુ છે ને વડીલ કહેવાય એટલે એની ઉપર મારે કઈ હાથ ઉપાડાય નહીં. અને આમ જો મારી હારે લગ્ન કરી લે ને એવું કઈક કર. અને જો મારી હારે તારા લગ્ન થઈ જાય એટલે તું એક બે વાર નહીં, જેટલી વાર હેરીમાં બહાર નીકળ ને એટલી વાર તું તારા બાપાને ઘેર જાજે. હું ના પાડું ને તો મને કહેજે. હું વાત કરશો? તને શું લાગે હું કઈ એવો નિર્દય છું કે એક છોડીને એના મા બાપ થી મળતા રોકું? હાસી વાત છે તારી. પણ આ એની માટે મારે સાગરને મૂકવો પડે ને? મૂકવો જ પડે ને. કઈ એક છોડીના કઈ બે બે ધણી થોડા હોય, એક આદમીના બે બાયું હોય. એટલે તારે જ વિચાર કરવો પડશે આમાં. કઈ છે તો તકલીફ પાડું સાગરને મૂકવાનો. હા તે કઈક તીકડમ હકાર. સમજો તું કેશો ને મગજ ગરમ છે તો આમાં છે ને બરફ મેલ ને ટાઢો કર એટલે છે ને બધું છે ને સક્રવ્યું તારા મગજમાં આવી જાય કે તારે શું કરવું. બસ બસ હવે બહુ આમ હિખામણ આપમાં મને ખબર પડે છે બધી. હું વિચાર કરું છું કઈક. અને હાલ મારે મોડું થાય છે, મને જવા દે. હા જા તું. સેજલ રાણી અધીર છે ને સીધું તારા હૃદયની આર પાર થઈ જાય. કારણ કે આ કાળુના વેણ છે ને ઝેર જેવા છે, ઝેર જેવા. અરે દાડમડીને ફળ તો હારા આવ્યા છે. અરે કહું છું આ દાડમડીને કઈ ખામણું બામણું કરીને પાણી બાણી નાખજે. ફળ તો હારા આવ્યા છે. અરે દીકરી કેમ આમ આટલી બધી ગુસ્સામાં આમ દોડી આવી? ઈ કહું છું તમને. મારા બા ક્યાં છે? બા તું બે તો કરી પણ બે. સેજલ તું આવી ગઈ દીકરા. આમ કેમ મોઢું ઉતરેલી કઢી જેવું રાખ્યું છે? તો હું કરું? આ મારી જિંદગીમાં અરગ જેવું કઈ છે? કઈ કીધું વળી તાર હાઉએ?
અરે બા આ તો હદ છે. આ મારા હાહુ મને અહીંયા આવવાની સોખી ના પાડે છે. અને જઈ હોય તઈ તારા બાપાની ઘરે નહીં જવાનું. ઘરના કામ કર, આ છે તે છે. ની બા આ હું એમ કહું છું કે આ ઘરના આખા કામ કરું છું, કોઈ દી એને કઈ ફરિયાદનો મોકો નથી આપતી, તો એટલી બધી કડવાહટ છે ને એને મારી હારે. ના આ બાપુ જો તમે સાંભળો મારી વાત. આ મારે ગામમાં ને ગામમાં હાહર્યું ને ગામમાં પિયર્યું, બરોબર? હવે દીકરીને ગામમાં ને ગામમાં હાહર્યું ને પિયર્યું હોય તો પછી અવારનવાર આવતી જતી રહી, તો એમાં એનું લૂંટાઈ શું જાય? અને આ મારે છે ગામમાં હાહર્યું ને પિયર્યું, તો પછી અમારે એનો ફાયદો શું? ફાયદો તો હોવો જોઈએ ને મારે કે હા હાલો મારા બાપુને માને મારે જઈ મળવું છે તો હું મળી શકું. પણ નહીં, તારે નહીં જવાનું. આ કાલ અશોકભાઈનો જન્મદિવસ છે ને, તો અહીંયા આવ્યો તો ભાઈ આમંત્રણ આપવા હાટુ. અરે શાંતિ રાખ ને ભાઈ સાહેબ, શાંતિ. કેટલું બોલે છે પણ. અરે આમ હાહરેથી ઘડીએ ને ઘડીએ અહીંયા નો અવાય. આ તું અહીંયા બાજુમાં આપણે દુકાન છે અહીંયા કરિયાણું લેવા આવ્યો ને તોય પાછી ઘરે આવ્યો, અને ઘરે આવ્યો તોય વાંધો થોડો ડોકાઈને વહી જા. અરે અહીંયા તું રહે તો પછી 5-5 કલાક અહીંયા કાઢી નાખશો, પછી તારી હાહુ નો બોલે? બસ કરો. કેમ નથી ગમતું મારી દીકરી આવી? તમને નથી ગમતું? કેમ આપણે વળાવી દીધી, 4 ફેરા ફેરવી દીધી એટલે પૂરું થઈ ગયું? આપણે કાંઈક તો તું જ એનું ઘર બગાડવામાં કઈ ઓછું નથી રહેવા દેતી. આ છોડીને એટલી બધી સડાઈમાં હજી હું તને કહું છું બહુ પસ્તાવો બે. હા બોલો બાપુ, તમે બોલો, બાકી નહીં રાખતા, વહી જાવ ને. હાલો બા આવશો, હવે નો આવું કોઈ દી અહીંયા. સેજલ તું તારા બાપુને બોયલા હમુ જોમાં, હું છું ને. પણ સેજલ હું તારી ઘરે ગઈ હતી ને તો મને કેટલું જેમ તેમ કહી દીધું તારી હાહુએ. હા ભાઈ, હવે હું શું કહું છું સેજલ બેટા, આ જો તારા હાહુ ને તારા હાહરાને નો ગમતું હોય ને બેટા, તો ભાઈના બર્થડે માં આવવાની કાંઈ જરૂર છે નહીં. આ તારો જન્મદિવસ બધું છે ને, કાંઈ માયને નહીં રાખવાનું બધું. અહીં અમે લોકો સહી ને આ તારા ભાઈનો જન્મદિવસ અમે ઉજવી લેવું. હા બાપુ હા હો, નહીં આવું હો, કોઈ દી નહીં આવું. છેલ્લી વાર આવીશું ને, કાંઈ વાંધો નહીં. જોયું ને સેજલ, આખા ગામમાં હગા વાલામાં બધે મેં કેટલાને આમંત્રણ દીધું છે, અને મારી દીકરી મારા આંગણે ન હોય તો એ કેવું લાગે? હા તો એમ જ થાય ને. આ તો આ દિવસમાં 5-5 વાર તો દીકરીને ઘરે બોલાવીશો, તો પછી કોઈ હાહુ હારા ઘરે એમ નો આવવા દે આ કોઈને. પણ આપણે ગામમાં દીધી દીકરી, એનું કારણ હું કે ઈ ઘડિયા ઘડિયા અહીંયા આવી શકે. અરે ભગવાન, આ હું થાહે તમારું તો મને એ નથી ખબર પડતી. આ તું આજ ની તો કાલ આ વેલા મોડી ગમે ત્યારે તો દીકરીનું ઘર ભાંગવાની થઈશો. જોયું, બાપુને આપણો જ વાક લાગશે. બાપુ તમને છે ને આ મારો સાથ પુરાવીને સારું નથી લાગતું કા? અહીંયા હતી તો તમે મને કેટલી લાડકાઈથી રાખતા હતા, હવે નથી રાખતા. અરે દીકરી, આ દુનિયામાં છે ને 70% ઘર આ દીકરીને એની માની સડામણીથી જ ભાંગે છે, એટલું યાદ રાખજે તું. હા હા હા, હવે દે બોળ્યો ઘોડ્યો બધી એની માં ઉપર, મારી ઉપર. હવે તમને તમારી એ દીકરી છે, આ કઈ મારી એકલી દીકરી નથી. તમારે 2 શબ્દ કેવા જોઈ. ઈ તો મને એમ જ કહેસ કે સેજલના બાપુ તો બિચારા કેવા સીધા ગાય જેવા છે, કાઈ બોલતા નથી. હું જ આંખે થાવ અને હગાવાલામાં બધે હું જ આંખે થઈશું. અરે પણ હુલેવા થાશો, હું એમ કહું છું તને. થાવું પડે. તમે નો બોલો તો મારે તો બોલવું જ પડે ને. એમ નહીં, આ દુઃખ મને છે, તકલીફ મને છે. આ મારા હાહુ ને મારા માથા ઉપર ચડીને ઠેકડા મારવા છે, અને આ તમે કેમ બાંધો છો બે? અહીંયા મને જ કોક પૂછો. મારા દુઃખ ઉપર મલમ લગાડવાને બદલે તમે મીઠું નાખો છો એવું લાગે મને. દીકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી તું તારા હાહુ હાહરાનું તારો પતિનું ઘર છે ને એ વ્યવસ્થિત રીતે સંભાળી નહીં લે ને, ત્યાં સુધી ન્યાય ઝઘડા રહે અને અહીંયા ઝઘડા રહે. અહીંયા આવીશ તો અમે બે બાજશું, ન્યાય જાય તો તું તારી હાહુ બાજશો. મારી છોકરી ઘર સંભાળે જ છે. મેં એને એવા સંસ્કાર દીધા. બિચારી ઘરનું કામ એટલું ઢળે, વાડીનું કામ એટલું ઢળે. આમ જો તો ખરી મારી દીકરી આટલા ટાઈમમાં થઈ કેવી ગઈ છે. એના મોઢાના નૂર તેજ હચોડા વયા ગયા. કેવી લાડકોડથી રાખીને ઉછરી હતી મારી છોકરીને. હવે રેવા દે રેવા. આ તારી સોડીમાં કાંઈ ફેર નથી પડ્યો. આ રાતી રાણ જેવી છે, જેવી હતી એની કરતા 1 ઇંચ વધી ગઈ. ઊભી થા સેજલ, આની યારે લપ કરવાનો કોઈ ફાયદો જ નથી. અને સેજલ હું તને કહી દઉં છું, હવે તું આવી છો ને તો ત્યાં જવાનું નામ લેતી હું તને જવા જ નહીં દઉં. અને તારી હાહુને જ્યાં સુધી મારા પગમાં નો પડાવું ને તો મારું નામ કડવી નહીં કડવી. હાલ ઘરમાં. અરે પણ અરે સાંભળ તો ખરી. અરે રે, આ સોડીનું ઘર ભાંગીને છૂટક્યો થાય અને ઈ પેલા હક નથી થવાનું. એ બા
બાજુમાં જ બેઠી છું બોલ ને. હોકારો તો જો હોકારે જવામાં વાંધો આવે છે તમને. હા બોલ દીકરા બોલ, હું કેવા આવ્યો છો બોલ બસ. આ સેઝલ એન ઘેર જતી રહી તો આપણે તેડવા નહીં જાવી જોઈએ. ઓહો હો હો, સણ ગામ ને કેટલા ગામે કોણ ગામે ગામ ક્યાં રહેતી હશે. હવે આ ગાય બે શેરી પછી તો રહેશે, અને પૈસા વગર ગઈ હોય ને એને કઈ તેડવા જવાની જરૂર ન હોય. લે ભલે ને પૂછા વગર નહીં ગઈ હોય, છે તો આખી મારી બાય જ ને, તો મારે જાવું તો પડે ને તેડવા. હું કામ વહી ગઈ જાણવું જોઈએ, નો લે. જાવું જોઈએ. હવે દીના પસાવાર પાણી ભરવા ગઈ તો જવાનું, લોટ દરાવા ગઈ તો જવાનું, શાક લેવા ગઈ તો જવાનું, તો હું કઈ અહીંયા ઘડીએ ઘડીએ એને તેડવા જવાની? એને ભાન નથી પડતી? અરે ત્યારની વાત નથી કરતો, હા તો અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. હા તમે મારી ભાણકીને ન્યા આવતા કેમ રોકો છો? હે જ્યારે આવતી રોકટોક કર્યા કરો છો? એમ મેં રોઈકી? ક્યારે રોઈકી એ તો કયો. હવે દીવમાં પસાવાર એની માની ઘરે જાય છે, હવે એમાં રોકવાનું મારું ક્યાં આવ્યું? હવે કાઈક તો એક કેવી વાત કરો છો તમે? હે હા એને બિચારી ન્યા આવવું હોય ત્યારે ગમે ત્યારે તમે કાંઈક નું કાંઈક બોલો છો. એને મને વાત કરી, અને બીજું ઈ કે અત્યારે એને પરણે ન્યા આવવું પડ્યું, તમે રાજી ખુશી નથી મોકલી શકતા? હું રાજી ખુશીની વાતો કરો છો? હવે આને તું કઈક સમજાવ. જો ભાઈ અહીંથી ઘરની બહાર નીકળતા હોય ને તો કઈ 50 વાર કે 100 વાર 500 વાર કદાચ ઘરમાંથી નીકળે તો કઈ એટલી ઘડી એને માની ઘરે ન જવાનું હોય. અને બારગામ રહેતા હોય ને તો માવતરે મોકલી 8-15 દી જાય બરાબર છે, પણ દીમાં 10 વખત જતું હોય એને હું અહીંયા જવાની જરૂર હોય? અરે પણ મારી વાત સાંભળો, આ પરગામ રહેતા હોય તો ને, આ તો ગામમાં રહે છે તો છોડી કદાચ ત્યાંથી નીકળે તો જાય, તેમાં વાંધો શું છે? એમાં મારી ભાણકી કાંઈ ખોટું નથી કરતી. આ તો નથી કરતી, તો તમે આ ફરિયાદ લઈને હું આવ્યા કે મેં ના પાડી? હવે આમાં મારો ના પાડવાનો કે હા પાડવાનો સવાલ ક્યાંથી આવ્યો? કેવી વાત કરો છો? આ તમે તો ના પાડો છો, આ તમારી રીતે બધા બખાડા થાય છે. આ મેં ના પાડી તો ગઈ તો ખરી જ ને એની માની ઘરે. માને છે કોઈના બાપનું? રિયાસાએ હારામાં, પણ માને તો કર ધાર્યું તો પોતાનું જ કરે છે. અચ્છા, કરે જ ને, પણ તમે એવું કરો તે કરે. તમે એને પ્રેમથી જવા દેતા હોય તો એને હું એને મનમાની કરવાની જરૂર? હા તો બસ! હવે સમજાવો ને ભાઈ, તમારા બાને સમજાવો ને કાંઈ. હવે શાંતિ રાખો તો કોક કઈક ને કઈ ને ભાઈ. હું કહેવા જાઉં, બાકી હું રાખ્યું છે? જો મામા, હા મારી બાની વાત કઈ ખોટી નથી. જો હા, મને છે ને સેઝલ ને એના ઘરે મોકલવામાં કાંઈ વાંધો નથી, કે નથી મારા બાને વાંધો. પણ આમાં વાંધો શું છે ખબર છે? એક તો આ બધા કામ હોય ત્યારે એને માના કરે જતી આવે ને, ન્યા કઈક ને કઈક દેજી ઊભું જ હોય. તમને તો ખબર છે આપણે ખેડૂ માણસ છીએ. આ ખેતીમાં અને ઘરમાં 70 કામ પડ્યા હોય, અને હવે આમ દર વખતે કામ બધા અધૂરા મૂકીને એને પિયર મોકલીએ એ કઈ વ્યાજબી ન ગણાય ને. વાહ! લોકો વાતો કરે કે આની વહુ તો ઘેર રહેવા હાટુ આવી કે એની ઘેર રહેવા હાટુ આવી. અને એમ નહીં, તમે કયો છો કે ના પાડે, હાલો હું હા પાડી દીધી, મેં એને કીધું જા તાર માન ઘરે. હવે કીધા વગર ના પાડું છું છતાંય આ જો આટલી વાર જાતી હોય તો કદાચ હા પાડે ને તો મને તો એવું લાગે એક કામ કરો, જો આટલું જ તમને દીકરીનું પેટમાં ભરતું હોય ને તો રાખો તમારી દીકરી તમારી ઘરે, પરણાવાય જ નહીં. વાહ ભાઈ વાહ! આ મને તો એમ હતો કે તમારા બાને જ વાંધો છે, પણ તમે તેના ગાડે જ બેહેલા છો. આ મારી ભાણકી ન્યા આવે તમને નથી ગમતું એવું છે ને તમારો કહેવાનો મતલબ? હે મને તો એમ હતું કે જમાઈ છે મારી દીકરીના પક્ષમાં રહે તો મારી છોડીને એને હાસવશે. હે પણ નહીં, હે તો જમાઈ એને બાના ગાડે જ બેહેલા છે. અને તમે શું કીધું? હે કે છોડીને વાલી હોય ત્યાં રાખો એમ? હા તો જોવો, હવે છોડી આ ઘરમાં પગ નહીં મૂકે. હે અને ખાયા છૂટા છેડા તમે જોઈ લેજો. કાંઈ વાંધો નહીં, તમ તાર કરી જ નાખી, આપણે છૂટા છેડા કરી નાખી. મને તો શાંતિ. અને જો તમને આટલી દીકરી વાલી હતી ને તો ઘર જમાઈ ગોતું હતો, અહીંયા ઘારે નહોતી મોકલવી. બસ હો બસ, તમારે શિખામણ દેવાની જરૂર નથી. અમારે હું ગોતું હું એમ ગોતી લેવું, અમારે ગોતવું છે. હા તો બોલવાની જરૂર નથી. તમારે અહીંયા સમજાવો તમારી માને જરા. તો તમારે અહીંયા આવીને અમને સમજાવવાની જરૂર નથી. તો તમે તમારા ઘરે તમારું હાલતું નથી ને એટલે અહીંયા આવો છો. તમારી બાયડી તમારું માને છે તો બીજાના ઘરમાં દખલગીરી કરવા આવો છો. એ જો મારી ભાણકી વિરુદ્ધ ને હું એક શબ્દ સાંભળી નહીં લઉં. મારી ભાણકી મને જીવ કરતા વાલી છે વધારે. એક વાત કહું તમને મામા, આ તમારી ભાણકી છે રેડી, તમારી દીકરી તો છે નહીં, નથી એના બાપાને વાંધો, નથી એની માને વાંધો, તો તમને એનો વાંધો છે? હાલે લે, આ કેવી વાત કરો તમે? મારી ભાણકી છે કેવો મારી બેનની છોકરી, તો શું થયું? લે એના બાપને એની વાલી હોય કે ન વાલી હોય, મારી ભાણકી મને જીવ કરતા વધારે વાલી છે. અને મારી ભાણકીને કોઈ કઈ કહેવો ને હું સહન ક્યારે નહીં કરી લઉં. એવું જ હોય ને તો રાખો તમારી દીકરી તમારા ઘર બહાર નથી જોતી. જાઓ જાઓ અહીંથી જાઓ. તમે જોયું ને જમાઈ રાજા, જોયું ને? આ તમારી માત તમારું ઘર બાળવા ઉભા થયા છે, કાંઈ વાંધો નહીં. હવે આમાં મારી છોડીને ઘેર જ રાખશું અને છૂટા છેડા છે ને કરી નાખશું. કરો તૈયાર રાખજો રૂપિયા, એમને ખાધા ખોરાકી વગરના છોડું નહીં તમને. અને થોડા ઘણા નહીં, 25 થી 50 લાખ ની જોગવાઈ કરી રાખજો.
અને આ બધો કરિયાવર બધું તમારે દેવું ન પડે તો મને કહેજો. રાતા પાણીએ રોવડાવી મારી ભાણકીની આંખમાં હુડા લાવ્યા છો ને, રાતા પાણીએ રોવડાવું ને તો મારું નામ ભૂસ મુંડાવી નાખો. જો તમે તૈયાર રહેજો મસાલા નાખવા. એ ભાઈ અરરરર, આ તો ભગવાન હડ કળિયુગ છે. આ તારા લગ્ન કરવામાં તારા બાપાએ 2 થી 3 લાખ, અરે 5 લાખમાં તો ગામના ગામ જમાડી લીધા તા. અરે લગ્ન કરવામાં એટલા પૈસા નથી જોતા ને, એટલા તો ત્યારે છૂટા કરવામાં જોઈશે. એ ભગવાન, બસ હવે મને તો ચક્કર આવે છે. વધારે પડતું નો કયો. આ ચા કરતા કેટલી વધારે ગરમ હતી. સમજો ને ભાઈ. આ કેટલી તો ધસાડી ગઈ ભાઈ. વાત મગજમાં ઉતરે કાંઈ બેન? હું કહું એમાં ધ્યાન જો ને તો સારું છે. આ છે ને સોડીના લગ્ન મારા હાળા હેરે તમારે ગોઠવવાનું તમે સમજતા જ નથી કોઈ વાત. હું મામા બોલો છો તમે? હે હવે તમારા હાળાના લગ્ન તો થઈ ગયા છે, હવે એને પડતો મૂકો ને. અરે ગોઠવું હોત તો એમ કહું છું ભાણા, તું તારા બાપા જેવો જ છો હાવ. તો પછી હવે ઈ આને હવે સમજાવો. ડેમ તૂટી ગયો પછી કે કઈ પાણી ક્યાં ગયું? લ્યો કરો વાત. આ છે ને મારી વાત સાંભળ. હું બેન ને શું કહું છું, હું મારી વાત ગળે તો હારું નાતરું ગોતો. આ હગા છે ને કાંઈ કામના નથી. જોયું ને ઓલીની જીભ કવડી છે, હે આખા બોલી. આ તમને પહેલા નાક વાઢ્યું હતું, પણ તમે છે ને મારા પટેલ સામે કઈ બોલી હકતા નથી અને છોડી નાખી દીધી કુવામાં. પણ હવે એક ને એક વાત કરવાથી ફાયદો હું? હવે હું કરું છું એ વિચારો ને. આમ જો, હવે તમે ઉપાધિ કરો મને. મેં છે ને એક રસ્તો કાઢ્યો છે, ઘડીક ખમો. હું ઘડી ખમીને કરશું. એમાં હવે આમાં કઈ મુહૂર્ત ન જોવાના હોય, બોલ લેતી જે હોય ઈ. અત્યાર સુધી એટલા દી વહી ગયા હે, અને મુહૂર્ત ન જોવાનું. હવે તમે ખાલી 5-10 મિનિટ નહીં બેહી શકો? એ ભાઈ એ આ ઓલી કહેવત નથી બેન, કવામાં હોય એવું અવેડામાં આવે. આ એના બાપા જેવું જ વિચારે. આ ઘડી ખમોર કે ગોળ ગોળ વાત હું કર્યા કરો તમે બાપ દીકરો? હા, હું મારા બાપા જેવો ને. અરે મારો ભાઈ પણ આવ્યો તો. હા મામા રામ રામ. રામ રામ. બેહો. આ કામ મને બોલાવ્યો, કઈ કામ હતું મારું? અરે કાળુ, આ તારા જેવું કામ હતું ને એટલે જ બોલાવ્યો છે. એટલે ભાઈ એ તારા કામ તું બહાર વહીવટ પતાવજે. ના ઘરમાં જે હોળી હળગી એનું પેલા કરીને આ સોડીનું કઈ કરવાનું છે બેન. આને સમજાય કઈ. હવે હું કરું? સેમ એના બાપા ઉપર ઉતરો છું. જો અશોક, હું તારી વાત સમજી શકું છું, કારણ કે હું તારો ભાઈબંધ છું. કારણ કે ઘરમાં જવાન બેન દીકરી જો પાછી આવે ને તો આ વાત સારી તો ન કહેવાય. યો ઈ તો અમને ખબર છે હારું નો કે આ કઈ થોડી હારી વાત છે. હું અમને ઉપાધિ નહીં હોય? અરે એમ તો મારો ભાઈ ત્યાં જઈને કેટલુંય કહી આવ્યો છે, નો કહેવાનું કહેવો. અરે છૂટા છેડા સુધી વાત પૂગી ગઈ છે. 25 લાખ રૂપિયા રોકડા દેવાની વાત કરી એવો મારો ભાઈ. અરે મેં તો ગમગલ નાખ્યા, ઉપાડી જ લીધા હવે બેટા. મેં કીધું તમે છૂટાછેડાની તૈયારી રાખજો અને ખાધા ખોરાકી તમારે દેવી પડશે. ત્યાં સુધી ધમકી મારી દીધી હતી. હા બસ, હવે છે ને ખાલી આ એક ઉપાધિ છે કે આ પછી બેન નું શું કરું, કારણ કે એકવાર તો પાછી આવે, હવે બીજી વાર લગ્ન કરવી તો પછી. તમે બધા અહીં બેઠા છો ને, કોઈને ખોટું ન લાગે તો એક વાત કહું. અરે કઈને મારા ધ્યાનમાં એક મોરચ્યો છે. મુરત્યો એટલે ભાઈ મુરિત્યા તો મારા જન્મે ઘણા છે ભાઈ. મુરિત્યાની ક્યાં જરૂર છે આપણે? મામા મામા બસ હો. આમ જુઓ મામા, તમારે આઘું ક્યાંય જવાની જરૂર નથી. જો સેજલના છૂટાછેડા થઈ જતા હોય અને તમને કોઈને કાંઈ વાંધો ન હોય તો સેજલ હારે લગ્ન હું કરી લઉં. હે હા, કોનામાં છે ને સુગંધ ભળી જાય. ભાઈ આ હું કેસ? હાસુ જ કે છે. મામા મારી વાત સાંભળો. અને બા તમે એમ કેતા હતા ને કે મારી દીકરીને તો ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું છે, બરોબર. પણ જો આ સેજલના લગ્ન કાળવારે થઈ જાય ને તો પછી છે ને કેવી વાતું થાય ખબર? એ સેજલનું તો ઘરમાં પિયરિયું ને ઘરમાં સાસરિયું છે. હા બરાબર છે બેન, બરાબર છે. મને ગમ્યું. જો મારી વાત સાંભળો, હે આની લગ્ન થઈ જાય તો આને તો આગળ પાછળ તો કોઈ છે નહીં, એના મા બાપ છે નહીં, અને આમ સુખી છે, સંપત્તિ ઘણી છે, હે એટલે અહીંયા કઈ એકલો તો રહેવાનું નથી. તમારી ભેળો રહે એટલે હંધુય તમારું છે. એટલે આની વાત સાચી છે, ઘરમાં પીર્યું ઘરમાં સાસરિયું. હે આ સોનામાં સુગંધ ભળી જાય. ઈ બધી વાત સાચી, પણ મને એમ થાય છે કે મારી દીકરીને
આ એક ભાવમાં બે ભાવ ક્યાં હવે કરો? આખા ગામમાં કરે હું પણ બેન તું જૂના આ રીતિ રિવાજો લઈને બેઠી છો આખા આપણા ઘર પેલું થાય છે. અરે માણસો 5-5 ઘર કરે તો આપણે તો છોડીને બીજું ઘર છે એમાં હું થઈ ગયું. આમાં મારો તો મગજ કામ નથી કરતો. અરે. મારે હું કરવું ઈ જ. તું વિચારમાં જાજો કારણ કે તારે જે છે એની વિચારવાની જરૂર નથી. મગજ જ તારે પહેલેથી આ તારા મારા બનેવી હારે રહી રહીને તારો મગજ ખાલી કરી નાખ. ખાલી તમે એટલું કયો કે તમને આ મુરત્યો ગમે છે હે? એટલે પણ ગમવાની હું એ ભાઈ પૂછશો હું આમાં કઈ ઘટે છે જોતો કાંઈ નથી બસ ઘટતું. પણ એલા મુરતિયો મને ગમે કે ન ગમે ઈ ક્યાં જોવાનું છે? આ બધું સેજલ ઉપર છે ને. અરે પણ સેજલ તો બિચારી આસ પાડશે, ઈ હાવ ભોળી છે એટલે તો પાછી આવે છે. પણ તમે બધા આ વિચારો પણ સેજલ નું હું લે આ તારે છે ને બુદ્ધિ જ નથી. આ હું તને શું કહું હવે આ સેજલ ને એના બાપ ને મનાવવાની જવાબદારી તારી કઈ બધું અમે કરી દઈ. આ ગોર ફેરા ફેરવી દે ઘર નો આગ દે. હા ભાઈ હા ઈ બધી વાત સાચી છે. હા તો પછી મંડો લગન ની તૈયારી કરવા. હા બસ. હાલો હા તું છે ને મારા બને મનાવી લેજે બાકીનું બધું આમ સંભાળ લેવું હો. મારા બાપાને ખાલી મનાઈ લેજો એટલે છે ને બધું રેડી થાય. હવે છે ને બે રકી સા બને તે તો માથું પડી ગયું. બનાવું છું હા, હા, ચા ભાઈ. પડી. હા નહીં. તારી માનો મગજ છે ને તારા બાપે હાવ ખાલી કરી નાખ્યો છે. શું મારા બાને મારી કાંઈ બેનને નહીં જેમ કહેતા. ફાવે હું કરું પહેલેથી ને જ એમ છે. આ તારો બાપ મારી બેન નહીં મારી બેન હારી જ હતી પણ તારા બાપે છે ને મગજ વગરનો છે તેની ભેગી રહી નાની મગજ વિયો ગયો. સાગર 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 તું અહીંયા બેઠો છે? અને તું અહીંયા પણ આ તમારા બેના મોઢા કેમ ઉતરી ગયેલા છે? હમણાં આવું રાયડું નાખું છું સાગર સાગર કે તારું ધ્યાન નથી? બાપુ વાત જાણે એવી છે કે આ સેજલ છે ને હા અમને કીધા વગર એના પિયર જતી રહી હતી. બેટા એ તો મને બધી ખબર છે અને મને એ ખબર પડી ગઈ છે કે એનો મામો અહીંયા આવ્યો હતો તો હું કઈ ગયો? એનો મામો અહીંયા આવ્યો તો ને તો એણે કીધું કે સેજલને તમે બહુ હેરાન કરો છો અને હવે છે ને સેજલને અહીંયા રહેવા દેવાની થતી જ નથી. છૂટું કરી નાખવું છે અને છૂટા કરવાના પણ પાછા લાખ રૂપિયા લઈ. અરે હદ કરે છે આજકાલના માણસો. કઈ કોઈ વસ્તુનો કોઈ મોટો વિવાદ નથી, કઈ વાત નથી અને સીધું છૂટાછેડા. અરે પણ કઈ રીત છે અને એ છૂટું કરવાના રૂપિયા કેટલા? 25 થી 50 લાખ રૂપિયા કઈને ગયો. હા બાપુ મને એ સમજાતું નથી કે ઝઘડો તો ઘણા ઘરમાં થતો હોય કઈ એનો અર્થ એવો થોડો છે કે કઈ વાત કર્યા વગર કઈ સમાધાન કર્યા વગર ડાયરેક્ટ છૂટાછેડા કરી નાખવાના. નહીં, આ વસ્તુ શક્ય નથી બેટા. હવે છે ને બેટા તું ઉપાધિ કરીમાં છૂટાછેડા કરવાની નોબત નહીં આવે. હું કામ છૂટાછેડા થાય? હવે આનો નિર્ણય એક થાય. હું વેવાઈને ઘેર જ આવશું અને હું સમજાવું છું કે હું હાજરું છે આ બધું. તમારે જવાની જરૂર નથી. તમને ખબર છે ને વેવાણ ના ને બધાયના સ્વભાવ કેવા છે અને ઈ કઈ બોલી જાય ને તમારું અપમાન કરશે ને ઈ મારાથી નહીં જોવાય અને મારાથી સહન નહીં થાય. તમે એક કામ કરો સાગર તું જા. હા મારા બા હાસુ કહે છે બાપુ. હું છે ને સેજલ ને મળું અને સેજલ આરે ધનથી વાત કરું. આમાં હાસુ કહું ને તો આમાં વાક સેજલ નો નથી. આમાં હંધોય વાક મને જ્યાં સુધી લાગે ને ત્યાં સુધી એના મામાનો ને એના ભાઈનો જ છે. ખરી વાત છે બેટા. અને જ્યાં સુધી મને સમજણ પડે છે ને ત્યાં સુધી દીકરીમાં કોઈ વાક નથી. પણ આ બધી એના મામાની એની માની ચાલ છે. પણ આનો રસ્તો આ તે કીધું ને તારી માએ એ બરોબર છે. તું પોતે જા અને સેજલને રૂબરૂ મળી લે. સેજલનો હું વિચાર છે જાણી લે. તમારે બેને કઈ વાંધો ન હોય તો છૂટાછેડા કરવાની નોબત જ ક્યાં આવે છે? ભલે એની માન ઉલ્યા કરતી. હા શું કહું ને બાપુ બા હા જ્યાં સુધી સેજલ છે ને એની માનું અને એના ભાઈનું આ હેંભળા કરશે ને એના મામાનું હેંભળા કરશે ને ત્યાં સુધી એનું ઘર બંધાય જ નહીં. હા તૂટવાને હારે આવ્યું છે ને તૂટી જ જાય. એટલે આપણે છે ને કંઈક તો કરવું જ પડશે. હા કારણ કે હા છે ને આના ભાઈની સાલ છે. આ એનો ભાઈ છે ને એની બેનને સડાવી અને એના લગન પેલો ઓલો કાળિયો છે ને એની હારે જ કરાવવા માંગે છે. એટલે બાપુજી એક કામ કરું હું છે ને એની ઘેર જ જાઉં એને સમજાવું અને તેડીને લેતો આવું. ના
સમજાવવાની વાત નથી. આપણે ખાલી સમજાવવાનું છે. ત્યાં એના મરજીથી ગઈ છે, મરજીથી આવશે, તેડવા જવાનું નથી. હવે અત્યારે જ તું નીકળ. હારું બાપા. હારું બારું કાઈ નહીં, તું નીકળ. હું છે બોલો. આમ જોવા જઈએ તો તું જીવવાનું તો બહુ લાંબી છે. પૂછ કેમ? તમને તકલીફ છે કઈ જીવું એમાં? ના ભાઈ ના, મારી ઘરવાળી છે, મારી હારે જીવવું જ જોઈએ ને તારે. હા તો બોલવા મળો, કામ શું હતું? જો સેજલ, મને એક વાત મળી છે, મારી વાત કરવી જ તને. મને એવી વાત મળી છે કે તું હા મારી હારે છૂટા છેડા લઈ અને પેલા કાળુ હારે લગ્ન કરવાની છે. એ મારી હારે આ છૂટા છેડાના પૈસા લઈને પછી. હા હું વાત કરો છો? તમારે બાંધવું હોય ને તો સીધે સીધી લાઈન પકડો. આવી રીતે ઊંધી ઊંધી વાતો કરીને બાંધવાનો પાયો ન ગોતો. ના ભાઈ ના, મારે કાંઈ બાંધવું નથી. હા મને સાંભળીને થોડુંક આશ્ચર્ય થયું હતું કે આવું તો ન જ હોય, પણ આવું કેવી રીતે બની શકે? કારણ કે જો હા તારો ભાઈ અશોક છે ને, ઈ અને તારા મામા હા બંને છે ને મારી ઘેરે આવ્યા હતા અને ચોખ્ખા શબ્દમાં અમને કીધું કે આપણા છૂટાછેડા કરવા હોય ને તો પૈસા દેવા જોઈએ અને હવે તારા લગ્ન છે ને પેલા કાળુ હારે થવાના છે. હા હું વાત કરો છો તમે? આ તમારી પાસેથી પૈસા લઈને હું છૂટાછેડા કરું અને ઓલો નપાવટ કાળિયો એની હારે હું લગ્ન કરું એમ? હા તો મને જે વાત મળી એ તને કહું છું. મને એવું જ થયું કે આવું તો ન બને, પણ આવું કેવી રીતે બની? એટલે તમે સાંભળીને તમારી પાસે ફરિયાદ કરવા આવ્યા. તમને ભરોસો તો નહીં ને મારી ઉપર? અરે ભરોસાની ક્યાં વાત છે? મને જો ભરોસો ન હોત ને તો તને પૂછવાય ન આવ્યો હોત. મનોમન માની લીધું હોત કે જ્યાં જવું ત્યાં ભલે ને જાય, મારાથી તો પીસો છૂટે. અરે કાળિયો છે ને હેકે જીવતો નથી ને મને જીવવા દેતો નથી. એટલી રીહ સડે છે ને કે એમ થાય છે એની ગળે કે બેસી જાવ. એનું તો હું નામ લેવાનું, એ તો છે જ હલકઠાળો. પણ હલા એ તો ઠીક, પણ અમારો ભાઈ એવો, અમારા ભાઈએ કાળુને સાથ આપ્યો આવો. એ તો વાત છે. હા શું કહું અને અમારા મામા એને બે ડાબા વધે એવા. આ તારા ઘરમાં છે ને હંધા એવા જ છે. આ તારા બાપુને છોડી તારા બાનું કે તારા મામાનું કે તારા ભાઈનું કે આ હંધા એક જ સાબડે તોડાય ને એવા છે. હલા આ ઘર મારું, હાહરિયું મારું, ઝઘડા મારા અને આ બારોબાર વહીવટ પતે છે એવડા મોટા. જોયું છે સર હા લોકો કેવા હોય છે? હા બે માણસ હેરખું ભળતું હોય ને એટલે ત્રીજો વૈશ્ય પડે ને પડે જ. એ બે માં ડખા કરાવવા હાટો. પણ આપણી અંદર ભાન હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ કે કોણ આપણા હિતમાં બોલે છે અને કોણ આપણા હિતમાં નથી બોલતું. આ દુનિયા છે અને દુનિયામાં હજારો લોકો રહે છે. એને છે ને આપણી ખુશીથી કે આપણાથી કાંઈ મતલબ નથી હોતું. આપણું સારું કોણ છે? જે આપણા માવતર અને આપણી હાવ નજીકના વ્યક્તિ હોય ને એ જ. હાસી વાત છે તમારી. આ તમારી હારે હરખના અને રીહના ક્યારેક ઝઘડા કરવામાં આ મને જ ભાન ન રહી કે ગમે એ કહી જાય ને એની વાત હું છે ને મનમાં ઉતારી લઉં અને એવી રીતે મળું રહેવા. પણ આ ભૂલ મારી છે, મારે આવું ન કરાય. પણ એક વાત કહું, હું હાજે તમે આવજો ને બાને ને બાપુને લઈને ઘેરે. સારું આવી હું ઘેર નહંધી વાત આપણે કરી દેવું ને. હવે છે ને તું શાંતિથી કઈ બોલ્યા વગર કઈ કોઈનું સાંભળ્યા વગર છે ને પાછી ઘેર આવતી રહેશે. હેલ હવે તું જા તાર ઘેર, કોક બીજું ભાળી જાય ને તો અર્થનો અનર્થ કરશે. એમાંય તારો ભાઈ કે તારો મામો હોય ને તો વાત જ પૂછ. હા હું કામ અર્થનો અનર્થ કરે? હા તમે મારા વરસો અને હું તમારા ઘરવાળી છું, નથી ખબર બધાયને? ખબર જ છે, પણ તોય આ માણાને કોઈ પોગ્યું નથી ને ભોગી નહીં રહી. હવે એ બધી વાત મેલ અને તું ઘર ભેગી થા, ધ્યાન રાખજે તારું. ને હા અમે આવશું તમે તારું ઉપાધિ કરી. હા લે અરે વાહ, આ તો બધા એક હારે ખુશ થઈને બેઠા લાગે. આ મને તો એવું લાગે છે સેજલ માની ગઈ લાગે લગન હાટું. હે હા સેજલ, સેજલ ક્યાં છે સેજલ? સાલા નપાવટ, તને શું લાગ્યું કે હું મારું ઘર ભાંગી નાખીશ અને એ પણ તારા કહેવાથી? શરમ કર શરમ.
અને આવું સપને પણ ના વિચાર કે હું મારા વરને મૂકીને મારા ઘરને છોડીને મારું ઘર ભાંગીને હું તને પરણું. તારી ઓકાત શું છે? બે કોડીના માણસ. અરે મારા ઘરમાં હું દુખી હોઉં કે સુખી, મારા ઘરમાં મને મારા સાસુ, મારા સસરા કે મારો વર મને ગમે એમ રાખતા હોય, પણ ઈ મારું ઘર છે. મારા બાપે મને ઈ ઘરે પરણાવી છે. પણ ભાણકી તું એ ઘર કરતા અહીંયા વધારે સુખી રહે. અરે બસ મામા, કોને શીખવાડો છો તમે? મને હું કઈ ખબર નથી પડતી? અરે 20 વર્ષની કરીને મારા બાપે મને હારે મોકલી છે. ઘર કેમ કરાય તો મને ખબર છે. અને આ જ્યાં સુધી મને શીખવાડ્યું છે ને, ઈ શીખામણમાં તો એવું આવતું હતું કે એક દીકરીના લગ્ન એક જ વાર થાય, એક ભવમાં એના બે બે ભવ નો હોય. પણ આ તમારા જેવા નપાવટ લોકો એવું હું સમજવાના? અરે પણ ભાણકી તને બસ, ખબર છે ને તને અહીંયા આવવા નથી દેતા. તમે મને નો શીખવાડો. મારે જીવવાનું અને મરવાનું ઈ આંગણે જ હોય. ઈ આંગણે મારા બાપે મને પવણાવી છે ને, તો ઈ જ ઘર મારું છે. અને ભાઈ તું શરમ નથી આવતી તને? અરે હું તારી બેન છું, તારી બેન. ભાઈ તો બેનનો બાપ પછીનો બીજો રક્ષક કહેવાય. અને તું આ નરાધમોનો સાથ લઈને તારી બેનનું ઘર ભાંગવા નીકળ્યો તો? તને જરાય શરમ ન આવી? અરે તારા બાપ સામું તો તારે જોવું થયું એકવાર કે આપણો બાપ કોણ છે ઈ. અરે આ બધું તો મૂકો, તમે તો મરદની જાત, હું સમજવાના એક સ્ત્રીની લાગણી. પણ માં તું અહીંયા જો મારી સામું, તને ન ખબર પડી કે તારી દીકરીનું ઘર ભાંગે તે આ લોકોનો સાથ આપ્યો? તમને તો હું કહેવાની, અરે સૌથી મોટી ભૂલ તો મારી કે આ ગામમાં મને પવણાવી તોય ભલે મેં મોહ મારા બાપના ઘંટો નો મૂક્યો. હાલતા ને ચાલતા ઘેરે આવવું ઈ જ ભૂલ મારી હતી. ઓલું કહે છે ને કે ગામમાં ને પિયરિયું ને ગામમાં સાસરિયું હોય ને, એ હારું ન કહેવાય. કેમ કે આ આખરે પરિણામ તો આવું જ આવે ને. કેમ કે દીકરીને એના પિયરનો મોહ નથી છૂટતો. ડગલે ને પગલે હાલતા ને ચાલતા આ આંગણું હું પકડી રાખતી હતી. અને શિખામણ મેં લીધી કોની? માં તારી. અને હું ખામી છે મારા હાહરિયામાં? મારે ખાલી એક જ કમી છે ને કે મારા હાહુ મને હાલતા ને ચાલતા અમુક વેણ કીધા કરે છે. અરે સુખ દુઃખ તો હરેક દીકરીની ઘેરે હોય. તું મને એવું ન શીખવાડી આકી? જા માં જા, ધિક્કાર છે તને. અફસોસ થાય છે તને માં કહેતાય તે. અને આ દુનિયાની કોઈ પણ દીકરી તારી જેવી માની સલાહ લે હે ને, એનું ઘર ભાંગતા ઉપરવાળો ઈશ્વર નહીં બસાવી શકે. અને માં આજે જાતા જાતા તને એક વેણ કહેતી જાઉં છું, તું યાદ રાખજે. આજ તો હું મારા હારે જાઉં છું, પણ આજ પછી કોઈ દી મારા આંગણે તું પગ નહીં મૂકતી.